ચાલો આજે વાત કરીએ NN-Ven વિશે. આ એક એવું જબરદસ્ત ટૂલ છે જે આપણા કામ કરવાની રીતને સાવ સરળ બનાવી શકે છે. તો આજે આપણે આ શક્તિશાળી ઓટોમેશન ટૂલને જરા ઊંડાણથી સમજીશું અને જોઈશું કે ખરેખર આપણા ભવિષ્યને કેવી રીતે બદલી રહ્યું છે. તો જુઓ, આપણી આજની સફર કંઈક આવી રહેશે. આપણે શરૂઆત કરીશું ઓટોમેશનના સામાન્ય પડકારોથી. પછી જોઈશું કે એનસેટને એનો શું ઉકેલ લાવે છે. એના મુખ્ય ભાગ એટલે કે વર્કફ્લોને સમજીશું. અને છેલ્લે AI એજન્ટ્સની આખી જે નવી દુનિયા છે એમાં ડોક્યું કરીશું. ચાલો શરૂ કરીએ. ઓકે, તો ચલો સીધા મુદ્દા પર આવીએ. આપણા બધાના ડિજિટલ જીવનમાં એક બહુ જ સામાન્ય સમસ્યા છે. એવા કામનો બોજ જે વારંવાર એકનું એક જ કરવું પડે છે અને એમાં આપણો કિંમતી સમય અને શક્તિ બંને વેડફાઈ જાય છે. વિચારો તો ખરા, દિવસના કેટલાય કલાકો આપણે એવા કામોમાં કાઢીએ છીએ જે ખરેખર તો મશીન પણ કરી શકે છે. જેમ કે એક જગ્યાએથી ડેટા કોપી કરીને બીજી જગ્યાએ નાખવો, રોજે રોજ રિપોર્ટ બનાવવા કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવું. આ બધા કામો આપણી જે અસલી ક્રિએટિવિટી છે ને એના પર બ્રેક મારી દે છે. અને અહીંથી જ ઓટોમેશનની આખી જાદુઈ દુનિયા શરૂ થાય છે. અને ના, આ કોઈ બહુ અઘરા કોડિંગની વાત નથી. આ તો બસ વધુ સ્માર્ટ રીતે કામ કરવાની એક ચાવી છે. એવી ચાવી જે આપણને ખરેખર જે કામ મહત્વનું છે એના પર ફોકસ કરવાની આઝાદી આપે છે. તો હવે વાત કરીએ ઉકેલની, અને એ છે Na10. આ એક એવું પ્લેટફોર્મ છે જે ઓટોમેશનને એટલું સરળ અને વિઝ્યુઅલ બનાવે છે કે જેને કોડિંગનું જ્ઞાન ન હોય એવી કોઈ પણ વ્યક્તિ શક્તિશાળી ઓટોમેશન બનાવી શકે છે. એનું નામ જ બધું કહી દે છે, નોડ ટુ નોડ. આને એ રીતે વિચારો કે જાણે આપણે નાના નાના બ્લોક્સ જોડી રહ્યા છે. દરેક બ્લોક એટલે કે નોડ એક ચોક્કસ કામ કરે છે. અને આવા બ્લોક્સને એકબીજા સાથે જોડીને આપણે એક આખી પ્રોસેસ બનાવી શકીએ છીએ જેમાં ડેટા એક બ્લોકથી બીજા બ્લોક સુધી જાય છે. 9Nના મૂળભૂત સિદ્ધાંતો ખૂબ જ સરળ છે. પહેલું તો વિઝ્યુઅલ પ્રોગ્રામિંગ, એટલે કે બધું જ સ્ક્રીન પર દેખાય, બસ ખેંચીને મૂકવાનું, કોઈ કોડ લખવાની માથાકૂટ નહીં. બીજું, નોડ આધારિત સિસ્ટમ, મતલબ કે દરેક કામ માટે એક અલગ બોક્સ કે નોડ હોય છે. અને ત્રીજું, ફ્લો આધારિત પ્રોસેસિંગ, જે ખાતરી કરે છે કે ડેટા એક પછી એક સ્ટેપમાં બરાબર ક્રમમાં આગળ વધે. આને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે, સેન્ડવિચ બનાવવાનું. જેમ સેન્ડવિચ બનાવવા માટે પહેલાં બ્રેડ લેવી પડે, પછી માખણ લગાવવું પડે, પછી એમાં ભરણ ઉમેરવું પડે, બસ એ જ રીતે Na10માં દરેક નોડ એક સ્ટેપ છે. અને આ બધા સ્ટેપ્સને સાચા ક્રમમાં જોડી દઈએ એટલે આપણને આપણું જોઈતું પરિણામ મળી જાય. એકદમ સરળ. તો હવે જ્યારે આપણે Na10ની મૂળભૂત વાતો સમજી ગયા છીએ, ચાલો હવે એના હૃદય સુધી પહોંચીએ. અને એ છે વર્કફ્લો. Na10માં જે કંઈ પણ થાય છે એ બધું જ વર્કફ્લોની આસપાસ જ ફરે છે. આ જે વસ્તુ છે જે બધું જ શક્ય બનાવે છે. અને આના માટે એકદમ પરફેક્ટ લાઈન કહેવાય છે કે વર્કફ્લો Na10નો આત્મા છે. આનો સીધો મતલબ એ છે કે વર્કફ્લો વગર Na10 ખાલી એક સાધન છે. વર્કફ્લો જ એને જીવંત કરે છે. એક એવી પ્રોસેસ જે આપણા કામોને આપમેળે પૂરા કરે છે. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો વર્કફ્લો એટલે આપણા ઓટોમેટેડ કામની શરૂઆતથી અંત સુધીની આખી મુસાફરી. એ એક નકશા જેવું છે જેમાં દરેક નોડ એક સ્ટોપ છે અને ડેટા આ જ નકશાને ફોલો કરીને પોતાના છેલ્લા સ્ટોપ સુધી પહોંચે. કોઈ પણ વર્કફ્લોને તમે જુઓ, એમાં મુખ્યત્વે 3 ભાગ હોય છે. પહેલો ભાગ છે ટ્રિગર, એટલે કે એ કઈ ઘટના છે જેનાથી પ્રોસેસ શરૂ થાય છે. જેમ કે નવો ઈમેલ આવવો. બીજો ભાગ છે પ્રોસેસિંગ, જ્યાં ડેટા પર અલગ અલગ કામ થાય છે. અને ત્રીજો ભાગ છે ક્રિયા, એટલે કે છેલ્લું પરિણામ, જેમ કે કોઈને મેસેજ મોકલવો. વાહ, શું સરખામણી છે! જેમ સ્કૂટરને કિક માર્યા વગર ચાલુ ન કરી શકાય, બસ એ જ રીતે ઓટોમેશનને ટ્રિગર વગર શરૂ જ ન કરી શકાય. ટ્રિગર એ પહેલું અને સૌથી અગત્યનું સ્ટેપ છે જે આખા વર્કફ્લોને ગતિમાં લાવે છે. હવે ચાલો આખી ગેમ જ બદલી નાખીએ. અત્યાર સુધી આપણે ખાલી કામને ઓટોમેટ કરતા હતા, પણ હવે આપણે એને બુદ્ધિશાળી બનાવીશું. અને એના માટે આપણે એમાં એક મગજ ઉમેરીશું, એટલે કે AI એજન્ટ. આ સરખામણી ખરેખર બધું સ્પષ્ટ કરી દે છે. જુઓ, જૂનું ઓટોમેશન ખાલી આપણે જે કહીએ એ જ કરે છે,
પણ એઆઈ ઓટોમેશન વિચારી શકે છે, ડેટામાંથી શીખી શકે છે અને પરિસ્થિતિ પ્રમાણે પોતાના નિર્ણયો પણ લઈ શકે છે. આ ખાલી એક નાનો સુધારો નથી, આ એક બહુ મોટી ક્રાંતિ છે. તો એઆઈ એજન્ટ એટલે શું? સમજો કે એ એક એવો વર્કફ્લો છે જેની પાસે પોતાનું મગજ છે. એ ખાલી કામ પૂરું નથી કરતો, પણ પોતાના એ મગજનો ઉપયોગ કરીને વિચારી શકે છે, શીખી શકે છે અને આપણી મદદ વગર સ્વતંત્ર રીતે નિર્ણયો પણ લઈ શકે છે. તો આ એઆઈ એજન્ટ બને છે કેવી રીતે? એના 4 મુખ્ય ભાગ છે. પહેલું, મગજ, જે વિચારવા માટે એલએલએમનો ઉપયોગ કરે છે. બીજું, યાદાશ્ત, જેથી એ જૂની વાતો યાદ રાખી શકે. ત્રીજું, સાધનો, જે તેને જીમેલ કે બીજી એપ્સ વાપરવા દે છે. અને ચોથું, ટ્રિગર, જેને કહે છે કે ભાઈ હવે કામ શરૂ કરવાનો સમય થઈ ગયો છે. તો આ બધી ચર્ચાનો સાર શું છે? આનો મતલબ એ છે કે આપણે બુદ્ધિશાળી ઓટોમેશનના એક નવા જ યુગમાં પ્રવેશી રહ્યા છીએ અને આ યુગ આપણા કામ કરવાની, વિચારવાની અને સમસ્યાઓ ઉકેલવાની રીતને સંપૂર્ણપણે બદલી નાખશે. આ જ સૌથી મોટી વાત છે જે સમજવા જેવી છે. આપણે હવે મશીનોને ખાલી સૂચનાઓ નથી આપી રહ્યા, આપણે તેમને બુદ્ધિ અને નિર્ણય લેવાની ક્ષમતા સોંપી રહ્યા છીએ. આ એક ખૂબ જ મોટો ફેરફાર છે જે આપણા આવનારા ભવિષ્યને ચોક્કસપણે એક નવો આકાર આપશે. અને આ જ વાત આપણને એક બહુ રસપ્રદ સવાલ પર લાવીને મૂકી દે છે. જો આપણી પાસે આવો એક પર્સનલ એઆઈ એજન્ટ હોય તો આપણે એને સૌથી પહેલું કામ કયું શીખવાડીશું? આ નવી શક્તિનો ઉપયોગ આપણા જીવનને અને કામને વધુ સારું બનાવવા માટે કેવી રીતે કરીશું? આના પર વિચારજો, કારણ કે ભવિષ્ય અહીં જ છે.